આજે તો સાથે વાકાજી કી બોલાવી દીધી મિત્રો, ફૂલ વિડીયો જોતા રહ્યો, મજા આવશે. બંકો બંકો. હાજી મિત્રો, તો ગુડ આફ્ટરનૂન, જય શ્રી રામ, જય દ્વારકાધીશ, જય માતાજી. તો શું કહેવાય ટુ ફેમિલી, મજામાં ને મિત્રો? મસ્ત મજાનું બપોરિયું થઈ ગયું છે, વાગી ગયા છે 12 ને 3. અને મિત્રો ઘણા દિવસથી બ્લોગ નથી આવતા, એનું કારણ એ કે તમારો ભાઈ 12મા ધોરણમાં આવી ગયો છે અને હમણાં છે ને ભણવાનું પ્રેશર થોડુંક વધી ગયું છે અને કન્ટેન્ટ કાંઈ મળતું નથી. સ્કૂલે જાઉં, સ્કૂલેથી ઘરે આવું, ખાટલામાં પડી સૂઈ જાઉં, એવું જ બધું થયા રાખે છે. અને મિત્રો પહેલાં તો હવે છે ને આપણે ચેલેન્જ લાગી છે કે 2027 આવતા પહેલાં 26 આવી જાય એટલે 2027 આવતા પહેલાં આપણે છે ને યુટ્યુબમાં બાકા ચીકી બોલાવી દેવાની છે. તો મિત્રો આપણે તો પહેલાં છે ને 10 દિવસનું ચેલેન્જ રાખ્યું છે, 10 દિવસ ડેલી બ્લોગ લાવવાનું. તો થાય છે કે નહીં થતું ખબર નહીં, પણ કરી છું, ઠીક છે. અને મિત્રો પહેલાં તો આપણે તમને એક વાત કહી દઉં કે આપણી મેના રાણી એટલે કે આપણી મિસ મસ્ત મજાની ધોઈ નાખીએ. અને મિત્રો એની પર છે ને આપણે શું કહેવાય, એક સેકન્ડ બતાવો, પટેલની હસ્તી લખાઈ દીધી છે, આપણી સ્ટાઈલી છે, જઈને ફોલો કરતા આવજો. અને મિત્રો મસ્તીની મેના રાણી ધોઈ નાખીએ. અને પહેલાં તો આપણે પણ મસ્તીના ફ્રેશ થઈ જઈએ અને તમને પછી મળું કે ફ્રેશ તો થઈ ગયેલો મિત્રો. પણ ગામમાં તો મારો ભાઈ રખડીને આવ્યો ને તો કેવો ભૂત જેવું થઈ ગયો. તો પહેલાં મસ્તીના ફ્રેશ થઈ ગઈએ, પછી જતો સીધા ટ્યુશન ક્લાસ, કેમ કે આજે સ્કૂલ એટલે નથી કર્યું, બંક મારી દીધો છે તો પહેલાં ટ્યુશન ક્લાસ જાઉં. તો બ્લોગમાં કન્ટિન્યુ તમે બનાવો, ઠીક છે? મજા આવે ને લાઈક કરતા જજો, ઠીક છે? તો કન્ટિન્યુ. બંકો બંકો. બંકો. હે ગાઈસ, ફાઇનલી કપડાં બદલા બદલી રાખ્યા છે, મસ્તના ફ્રેશ થઈ ગયા છે અને એટી સીધા આવે ને ટ્યુશન ક્લાસીસ ખસકાવશું. થોડીક વાર પંખાની હવા ખાઈ લઈએ અને પછી એટી સીધા ક્લાસરૂમે ખસકાવશું. તો કન્ટિન્યુ. ગાઈસ આપણે ટ્યુશનમાં નીકળી ગયેલા અને વરસાદે બાકા ચીકી બોલાવી દીધી. મિત્રો વરસાદ પણ ગાઈસ ઘરેથી નીકળી ગયેલા, વરસાદે બાકા ચીકી બોલાવી દીધી મિત્રો. આખો ભાઈ તમારો ભાઈ ને કેડી મસ્તો રેડી થઈને નીકળ્યો, આખો પલળી ગયો મિત્રો. જોવો તમે નેક લેવલ બરોબર ને. હવે ને પલળતું સીધા આપણે જાવ સ્કૂલે યાર. વરસાદ એટલો બધો પડે મિત્રો, મોડા તેવું નીકળે ખબર જ કાંઈ પડતી નથી. એટલે આવે સીધા ટ્યુશન જઈએ, સીધા મળીએ, વરસાદ બાકા ચીકી બોલાવી મિત્રો. આવે સીધા ટ્યુશન જઈને મળીએ તો કન્ટિન્યુ. મિત્રો એક વાત તમને કહું કે બ્લોગ બનાવો કેટલું અઘરું છે. જો તમારા ભાઈનો હોય ને મોબાઈલમાં વોટરપ્રૂફ નથી તો પણ તમારા માટે કન્ટેન્ટ રહે, આના માટે 1 લાખ તો બંધ થાય. पढ़ाई लिखाई में ध्यान लगाओ. ફાઇનલી ટ્યુશન છૂટી ગયા મિત્રો. સવારમાં ને બાકા ચીકી વાળો વરસાદ પડતો અને હમણાં ને તાપ કાઢ્યો હોય, તડકો કાઢ્યો મિત્રો, ફાડી નાખ્યો. અને મિત્રો કેવું થાય છે ખબર કે હાંજુકમાં છે ને રાતે છે ને શિયાળો બેસી જાય એટલે બહુ ઠંડી લાગે, પછી સવારમાં વરસાદ પડે એટલે સુમાવું આવી જાય અને પછી બપોરે છે ને પાછું ઉનાળો આવી જાય, કાંઈ ખબર જ નહીં પડતી મિત્રો. અને હવે એટી સીધા આપણે છે ને ઘર ખસકાઈએ. આ વિડીયો બનાવવા માટે ઉભરાઈ ગયેલા કેમ ગાડીનો અવાજ આવે મિત્રો, એટલે તો એટી સીધા હવે ઘરે જઈએ. ટ્યુશન ક્લાસ અટેન્ડ કરીને સીધા નીકળી ગયા છે ઘર સાઈડ. તો કન્ટિન્યુ. અને ગાઈસ મોસમ कैसा हो रहा है, તમે વ્યૂ જોવો મિત્રો. બીજું તો કર્યું પણ વ્યૂ જોવો મિત્રો, નેક્સ્ટ લેવલ બરોબર. અને કેવું આમ લોકેશન મિત્રો, વરસાદ પડ્યા પછી જે વ્યૂ આવે ને નેક્સ્ટ લેવલ, તમે એકવાર જુઓ ખાલી. આમ મને ને વાદળા ગમે. અને આવા મોસમમાં મિત્રો ખાવા કરીએ આ રવિવારે ગોઠવીએ પણ નહીં, પણ જોઈએ હવે એમની બ્લોગ લાવવાનું કરી દે તો કંઈક તો અલગ તમને બતાવશું. મારો અવાજ આવતો હોય નહીં આવતો હોય ખબર નહીં, પણ આપણે વોઇસ ઓવર કેટલા ઘરે જઈને શીખીએ. તો બાકી તમે વિડીયો જુઓ મિત્રો, બરોબર બોલે. આમાં થોડી ઘણી બકવાસ કરું તો સાંભળી લેજો ક્યાં કે મિત્રો ક્લાસમાં ગયા તો સરે મોબાઈલ યુઝ નહીં કરવા દીધું. તો હે ને કેવું થાય ખબર, આપણે 7 મિનિટનો વિડીયો કરવો જ પડશે ગમે તે કરી. એટલે થોડી ઘણી બકવાસ સાંભળી લેજો અને વિડીયો ગમે ને તો લાઈક કરતા જાજો, ઠીક છે? તો હવે એટી સીધા ઘરે જઈએ તો કન્ટિન્યુ. ફાઇનલી મિત્રો ઘરે આવી ગયા છે ને મિત્રો, સવારમાં જ ગાડી ધોયેલી અને પાછી એને કેવી ભરી પડી તમે જુઓ મિત્રો. ગામડાના રસ્તા જેવા ખરાબ છે ને મિત્રો કે ગાડી ધોઈને જાય ને ગમે ત્યાં તો બગડી જાય. શું કરવાનું, ગમે જ કહો. ખાલી નવો સરપંચ ઊભો કર્યો છે તો હવે સારું કરે તો ઠીક છે,
બાકી તો જેવું હતું એવું છે. હાલો મચ્છી મળીએ થોડી વાર પછી. વરસાદ રહી ગયો મિત્રો. હમણાં પાછો ઘર આવેલો મેં જો ભીનું આંગળું કરીને ગયો રહ્યો અને હવે પછી થોડી વાર પછી મળું તમને કન્ટિન્યુ. મિત્રો ઘણા જ દિવસ પછી છે ને ધાબા ઉપર આવ્યો હું તમને થોડો ઘણો વ્યૂ બતાવવા માટે. અને મિત્રો કાલ સવારનો છે ને વિડીયો આપણે અહીંથી સ્ટાર્ટ કરશું. તો આ બાજુનો વ્યૂ જોવો તમે નેક્સ્ટ લેવલ બરોબર બોલે મિત્રો. ઉડે તો જા આવું લોકેશન હોય ને મિત્રો કાંઈ ઘટે ન જુઓ. સામે નદી હોય અને એક ધાબુ હોય મિત્રો. બીજી એક કમી છે આની ખબર, સામે નદી છે ને તેની પાછળ કે આગળ ડુંગરો હોત ને નેક્સ્ટ લેવલ લાગતું. પણ હવે જે છે એમાં જ ખુશ રહેવાનું. અને હાજી મિત્રો આ વિડીયોને પણ આપણે અહીંયા ચેન્જ કરી નાખશું. આ વિડીયોમાં એટલી બધી મજા તમને આવી નહીં હોય ખાસ. કાલના વિડીયોમાં બાકા ચીકી બોલાવવાની છે, ફૂલ મોજ કરવાની છે. તો કાલનો વ્લોગ આવશે તો એ માટે સબસ્ક્રાઈબ કરતા જાજો. ચાલો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. જય શ્રી રામ, બાય બાય.